ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર બોર્ડર પર પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કર્યું અને બીજી તરફ વડોદરામાં તેનો જશ્ન મનાવાઈ રહ્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કે જ્યાં કુરેશી સોફિયા એટલે કે જેમને પ્રેસ કોન્ફરન્સ કરી છે ઓપરેશન સિંદૂરને લઈને, ભારતીય સેનાની ઓફિશિયલ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે, સોફિયા કુરેશી કર્નલ તે મૂળ વડોદરાના છે, વડોદરાની ગુજરાતી દીકરી, અને એટલા માટે જ ગુજરાતીઓ અને વડોદરાવાસીઓ ગર્વ લઈ રહ્યા છે. આપ અહીંયા જોઈ શકો છો સાયન્સ ફેકલ્ટીની બાયોકેમિસ્ટ્રીમાં જ્યાં તેમને અભ્યાસ કર્યો હતો ત્યાંના તમામ ટીચર્સ અને તેમના સાથીઓ અહીંયા જશ્ન મનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો ગર્વ લઈ રહ્યા છે તમામ જે લોકો છે, કારણ કે સોફિયા કુરેશી વડોદરાની દીકરી અને તેમને પાકિસ્તાનને આજે જડબાતોડ જવાબ આપ્યો છે. તમામ લોકો ખુશ છો. કેટલા ખુશ છે સોફિયા કુરેશી આ જ ફેકલ્ટીમાં અહીંયા અભ્યાસ કર્યો હતો? એ જાણીને અમને ગૌરવ થાય છે કે અમારા ત્યાં ભણેલી સ્ટુડન્ટ આટલું બધું કરી ચૂકી છે અને એના દેશ પ્રત્યેની જે કર્યું બહુ જ ખુશી અનુભવીએ છીએ. આપની શું ફિલિંગ્સ છે, શું લાગણી છે? મને એ ગૌરવ અનુભવીએ છે કે અમે આ યુનિવર્સિટીમાં કામ કરીએ છીએ અને એ યુનિવર્સિટીની છોકરી આજે બહુ આગળ વધી ગઈ છે. કેટલું પ્રાઉડ થાય આજે અમને પ્રેસ કોન્ફરન્સ? સારું એવું પ્રાઉડ થાય છે. અમને બહુ જ ગૌરવ અનુભવીએ છીએ કે આજે દેશ માટે લડી રહી છે.